હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુ ઓલ ઓન અવર યુટ્યુબ ચેનલ. આપ સર્વનું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે. એન્ડ સ્ટુડન્ટ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ યુનિટ 3 રીડ 2. ધ નેમ ઓફ ધ પોયમ ઇઝ વુડમેન સ્પેર ધેટ ટ્રી. તો આજે આપણે ધોરણ 11માં જે યુનિટ 3 છે અને એમાં પણ રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી આ એક પોયમ છે. એના વિશે આપણે અહીંયા વાત કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે કે વુડમેન એટલે કોણ? વુડમેન એટલે કે કઠિયારો, જે લાકડાઓ કાપે છે અને પોતાનું જે ગુજરાન ચલાવે છે એ. તો પહેલાંના જમાનામાં તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા કઠિયારા જંગલમાં જતા, લાકડા કાપતા, એ લાકડા ભેગા કરીને પછી ગામે ગામ વેચવા જતા અને એમાંથી જે પૈસા મળે એમાંથી એ લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવતા. તો આજે સુંદર મજાની અહીંયા પોયમની વાત કરેલી છે. પોયમ જે હોય છે ને એની અંદર એક ગાઢ અર્થ રહેલો હોય છે. આપણે જેમ સિમ્પલ ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર 2-4 લાઈન લખી દઈએ અને આપણે એને પોયમ કહીએ છીએ, બટ ધીસ ઇઝ નોટ અ પોયમ. એ કોઈ પોયમ નથી. પોયમ તો એવી હોય છે કે જેના અંદર બહુ ગાઢ અર્થ છુપાયેલો હોય. અને અહીંયા આ જે પોયમ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, જે લખાઈ છે જ્યોર્જ પોપ મોરિસ દ્વારા. તો આ પોયમના રાઇટર છે જ્યોર્જ પોપ મોરિસ. તો અહીંયા વૃક્ષોનું કેટલું મહત્ત્વ છે તમે પણ જાણો છો, હું પણ જાણું છું. વૃક્ષોનું આપણે ક્યારેય છેદન ન કરવું જોઈએ. અને આજના જમાનામાં તમને ખબર છે કે જેમ વસ્તી વધતી જાય છે તેમ એ બધા લોકોની જે જરૂરિયાતો છે એમને પોષવા આપણે શું કરીએ છીએ? વિચાર્યા વગર આડેધડ આપણે વૃક્ષો કાપતા જ જઈએ છીએ. રોડ બનાવવા હોય તો પણ વૃક્ષોને કાપવાના, કેનાલ્સ બનાવવાની હોય તો પણ વૃક્ષોને કાપવા પડે છે, બ્રિજીસ બનાવવાના હોય તો પણ વૃક્ષોને કાપવા પડે છે. આપણે પર્યાવરણની કોઈ જ પરવા કરતા નથી, પરંતુ પર્યાવરણની જે પરવા કરનારા જે છે ને એ વૃક્ષોને બચાવવા અભિયાન કરે છે. તમને ખબર છે આપણે આગળના લેસનમાં આપણે જોઈ ગયા કે ગઢવાલ ડિસ્ટ્રિક્ટની જે સ્ત્રીઓ હતી ઉત્તર પ્રદેશમાં, એ લોકોએ શું કર્યું? પોતાની જીવન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમને આ વૃક્ષો ઉપર ડિપેન્ડન્ટ બનવું પડતું હતું, આધાર રાખવો પડતો હતો. અને એટલા માટે એમણે વૃક્ષોને બાથ ભીડી લીધી. અને અહીંયા જ પણ કંઈક આવું જ છે આ કવિતાની અંદર. વૃક્ષોને બચાવવા જનજાગૃતિ ખરેખર અતિ આવશ્યક છે. અગર એક માણસ જો એક વૃક્ષને ઉગાડે ને તો ખરેખર દુનિયામાં ઘણા બધા વૃક્ષોનું સર્જન થઈ જાય. તો ચલો આ શું કહે છે આ કવિતા? વુડમેન એટલે કે કઠિયારો, સ્પેર ધેટ ટ્રી, સ્પેર એટલે કે છોડી દે, ધેટ ટ્રી એટલે કે તે વૃક્ષને. અરે ઓ કઠિયારા, તું તે જે વૃક્ષ છે ને એને છોડી દે, એને તું કાપીશ નહીં. શા માટે તું એને કાપી રહ્યો છે? તું એને કાપીશ નહીં, એવું કહેવામાં આવેલું છે. તો હવે આપણે પોયમની વાત કરીએ, લાઇન ટુ લાઇન, 1 by 1 આપણે જોઈશું એને અને સમજીશું. તો લેટ્સ રીડ ધ પોયમ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, ટચ નોટ અ સિંગલ bough. In youth it sheltered me, and I will protect it now. It was my forefather's hand that placed it near his cot. There, woodman, let it stand. Thy axe shall harm it not. That old familiar tree, whose glory and renown are spread over land and sea, and wouldst thou hew it down? Woodman, forbear thy stalk, cut not its earthbound ties. Oh, spare that aged oak, now towering to the skies. When but an idle boy, I sought its grateful shade. In all their gushing joy, here two my sisters played. My mother kissed me here, my father pressed my hand. Forgive this foolish tear, but let that old oak stand. So a beautiful poem is given and this is written by George Pope Morris
કે જે જ્યોર્જ પોપ મોરિસ દ્વારા લખાયેલી છે. હવે આપણે આનો અર્થ સમજીએ છીએ. પહેલી લાઈન કહે છે કે વુડમેન સ્પેર ધેટ ટ્રી. અરે ઓ કઠિયારા, અહીંયા કવિ ધમકાવે છે, કંઈ રિક્વેસ્ટ નથી કરી રહ્યા. અરે ઓ કઠિયારા, તું આ ઝાડને છોડી દે, આવી રિક્વેસ્ટ નથી. અહીંયા તો ધમકી આપવામાં આવી છે કવિ દ્વારા. કવિ ધમકી આપી રહ્યા છે કઠિયારાને. તો કવિતામાં પણ ધમકી તમે જુઓ કેટલું સુંદર અહીંયા કહ્યું છે. વુડમેન સ્પેર ધેટ ટ્રી. અરે ઓ કઠિયારા, તું એ વૃક્ષને છોડી દે, એ વૃક્ષને કાપીશ નહીં. ટચ નોટ અ સિંગલ બાવ. બાવનો મતલબ થાય છે બ્રાન્ચીસ, ટ્વિગ્સ, ડાળીઓ. શું થાય છે? ડાળીઓ. ઝાડની જે ડાળીઓ હોય છે ને એને આપણે બાવ કહીશું. ટચ નોટ, તું સ્પર્શ કરીશ નહીં. અ સિંગલ બાવ, એક પણ ડાળીને તું ટચ કરીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. ઇન યુથ, યુથ એટલે કે બચપનમાં, હું જ્યારે નાનો હતો ત્યારે. ઇટ શેલ્ટર્ડ મી. શેલ્ટર્ડ એટલે કે આશ્રય આપવો. તમે જુઓ, જ્યારે કવિ નાના હતા ને ત્યારે એ ઝાડની નીચે રમતા. વરસાદમાં એ ઝાડ એમને પ્રોટેક્ટ કરતું, બચાવતું એમને વરસાદથી. તડકામાં, ઉનાળામાં એમને છાંયડો આપતું. એટલે આ પ્રમાણે કવિ કહે છે કે હું જ્યારે નાનો હતો, ઇટ શેલ્ટર્ડ મી. એ મને શું આપતો હતો? મને આશ્રય આપતું હતું એ ઝાડ. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. આઈ વિલ, જો આઈ વિલનું શોર્ટ ફોર્મ છે ILL, I''L. આ આઈ વિલનું શોર્ટ ફોર્મ છે. એન્ડ નાવ, હવે મારો વારો આવે છે ટુ પ્રોટેક્ટ ઇટ નાવ, એને બચાવવાનો. તો તમારા ઉપર કોઈ ઉપકાર કર્યો હોય ને તો આપણે એને ઉપકારનો બદલો ઉપકારથી જ આપવો જોઈએ, અપકારથી નહીં. ઉપકાર અને અપકારમાં જમીન આસમાનનો ફરક છે. ઉપકાર કરવો, જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઉપર કોઈ વર્તન સારું કરે છે તો તમારે સારા વર્તનનો સારો પ્રત્યુત્તર આપવો. ઉપકારના બદલે ઉપકાર. તમારા ઉપર જે અપકાર કરે છે ને એને ઉપર પણ ઉપકાર કરો. મનુષ્યનો તો એ જ નિયમ છે, મનુષ્યનો એ જ મોટામાં મોટો ધર્મ છે કે તમારું સારું ન કરવા વાળાનું પણ તમે સારું વિચારો. તો અહીંયા તો વૃક્ષ સારું કરે છે મારા માટે. હું જ્યારે નાનો હતો ત્યારે મારા માટે મને આશ્રય સ્થાન આપતું હતું. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. હવે મારો વારો આવ્યો છે, હવે હું એને બચાવીશ, હું એનું રક્ષણ કરીશ, હું એને સાચવીશ. અહીંયા જુઓ, ઇટ વોઝ. તો અહીંયા આઈ ક્યાં છે? અહીંયા તો આઈ છે જ નહીં. તો સર તમે ઇટ વોઝ કેમ કહો છો? તો ગ્રામરની ભાષામાં અને કવિઓની ભાષામાં એવું કહેવાય છે કે કવિઓની સ્વતંત્રતા છે. કવિઓ ગમે તે રીતે ગમે તે વસ્તુ લખી શકે છે. પોતાના અહીંયા પ્રાસાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, રાઇમ સ્કીમ બેસાડવા માટે અને મતલબને કોઈ પણ શબ્દનો કોઈ પણ અર્થ એ લોકો મૂકી શકે છે. કવિઓને આ સ્વતંત્રતા આપવામાં આવેલી છે, ચાહે ગુજરાતી ભાષા હોય, ઇંગ્લિશ ભાષા હોય, હિન્દી ભાષા હોય. તો અહીંયા જે છે એ લખેલું છે ઇટ વોઝ. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, કે મારા ફોર ફાધર્સનો મતલબ એવો નહીં કે વિદ્યાર્થીઓ મારા ચાર પિતાજી ના હોય, પણ ફોર ફાધર્સ એટલે કે પૂર્વજો. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, એ તો મારા પૂર્વજોના હાથ હતા, અથવા મારા પૂર્વજોના હાથે. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. હિઝ કોટ એટલે કે ખાટલો, પલંગ. તમને ખબર હોય તો કે પહેલાંના જમાનામાં તો શું હતું? નાના નાના ઝૂંપડાઓ હતા, નાના નાના ઘર હતા. તો જે વડીલ લોકો હતા ને એ લોકો ઘરની બહાર જ એક ઝાડ હોય અને ઝાડની બાજુમાં જ એ પોતાનો ખાટલો ઢાળીને ત્યાં રહેતા. એમનો એક ઓપન બેડરૂમ રહેતો, એ રહ્યો ઓપન બેડરૂમ, ખુલ્લા બેડરૂમમાં એ લોકો ત્યાં રહેતા. તો એમને પોતાના કોટ એટલે કે પલંગ અથવા ખાટલાની બાજુમાં એને લગાવેલું હતું. ધેટ પ્લેસ કે જેને લગાવેલું હતું, ઉગાડેલું હતું તેમના હાથે, કે ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. એ તો મારા પૂર્વજોના હાથે એમના ખાટલાઓની નજીક લગાડવામાં આવ્યું હતું, ઉગાડવામાં આવ્યું હતું. ધેર, ત્યાં. વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. અરે ઓ વુડમેન, અરે ઓ કઠિયારા, તું એને એમના એમ જ રહેવા દે. જો એને થોડુંક પણ તે કાપ્યું ને તો તારું આઈ બન્યું, તને પણ હું કટ કાપી નાખીશ. કવિ ધમકી આપે છે કઠિયારાને. પછી આગળ શું કહે છે જોઈએ. ધ એક્સ શેલ હાર્મ ઇટ નોટ. ધ એક્સ, અહીંયા THY જે ધાય શબ્દ છે ને ઓલ્ડ ઇંગ્લિશ છે. શેક્સપિયર્સને એ બધા જે ડ્રામેટિકલ જે નાટ્યકાર જે હતા એ લોકોના સમયમાં એ લોકો ઓલ્ડ ઇંગ્લિશ વાપરતા હતા. એમાં યોરનો મતલબ થાય છે ધાય. ધાય એક્સ, એ એક્સ નહીં બટ
આનો મતલબ થાય છે AXE. તો જે એક્સ છે એ ઓલ્ડ વર્ડ છે, એનો નવો શબ્દ જે છે એ AXE છે, એટલે કે એ કાપવા માટેની કુહાડી. ઓકે, કાપવા માટેની કુહાડી, બરાબર, આપણે ધ્યાનમાં રાખીશું એને. તો અ ટૂલ ફોર ચોપિંગ, ચોપિંગ એટલે કે કટકા કરવા, ટુકડા કરવા માટેનું એક ટૂલ, સાધન. તો યોર એક્સ શેલ હાર્મ ઇટ નોટ, એને નુકસાન કરશે નહીં. હાર્મ એટલે કે નુકસાન, ઇટ એટલે તેને, નોટ એટલે નહીં. તો એ જે કુહાડી છે, તારી જે કુહાડી છે એ વૃક્ષને નુકસાન કરશે નહીં. દેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, જો ફેમિલિયર ટ્રી, પરિચિત, જાણીતું કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ તમારી સાથે રહેતું હોય તો ઘણા વર્ષો સુધી તમારી સાથે રહેજો તો તમારું ફેમિલી બની જાય છે. તો ફેમિલિયરના બે મતલબ થાય છે, એક તો છે પરિચિત અને બીજો છે તમારો કુટુંબી સભ્ય. તમે તમારા કુટુંબના સભ્યથી કેટલા પરિચિત છો? પૂરેપૂરા. તમને બધાના સ્વભાવની ખબર હોય, બધાના કાર્યોની ખબર હોય છે. તો અહીંયા લખેલું છે કે દેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, એ જે જૂનું જે વૃક્ષ છે ને એ હવે પરિચિત વૃક્ષ છે, અમારા કુટુંબને એક સભ્ય બની ગયું છે. હુઝ ગ્લોરી એન્ડ રિનોન આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. હુઝ ગ્લોરી, હુઝ એટલે કે જેની, ગ્લોરી એટલે કે ભવ્યતા, કે જેની ભવ્યતા, અને રિનોન એટલે કે પ્રખ્યાતિ, મીન્સ નામના એની ખ્યાતિ અને એની જે નામના છે. આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, આર સ્પ્રેડ ઓવર, અહીંયા OVER છે, OVERનું ટૂંકું રૂપ લખ્યું છે ઓવર. આના વંચાય પણ ઓવર જ વંચાય, પણ અહીંયા વી આપેલો નથી. કવિઓને છૂટ હોય છે ભાઈ, કવિઓ પોતાની રીતે લખી શકે છે, કોઈ પણ વર્ડ્સને, કોઈ પણ લેટરને ઓમિટ કરી દે છે, એને નીકાળી શકે છે, આપણે એમને કશું કહી ન શકીએ ભાઈ. હા, તો જો અહીંયા શું કહે છે, હુઝ ગ્લોરી એન્ડ રિનોન આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. કેમ જમીન અને પૃથ્વી ઉપર એની ભવ્યતા અને એની નામના સ્પ્રેડ એટલે કે પ્રસરેલી છે. કેવી રીતે? તો તમને ખબર છે કે વૃક્ષો હોય તો જમીનનું ધોવાણ થતું અટકી જાય છે, અને વૃક્ષો હોય તો વરસાદ આવે છે. પાણી અને જમીન સાથે વૃક્ષોનો સીધો જ સંબંધ છે. જો વૃક્ષો નથી તો પાણી નથી, જો વૃક્ષો ના હોય તો જળાશયો સુકાઈ જાય, પછી એનું વરસાદ પડવાની શક્યતા ઓછી થઈ જાય. એટલા માટે અહીંયા કહ્યું છે કે હુઝ ગ્લોરી એન્ડ નામના, એટલા માટે દૂર દૂર જમીન, અને તમને ખબર છે કે પૃથ્વી ઉપર તો ખાલી પાણી અને જમીન જ છે, આ બે જ વસ્તુઓ તો છે જ. અને એની એટલે કે જે વૃક્ષો છે, વૃક્ષોની જે નામના છે, જે ખ્યાતિ છે, જે કીર્તિ જે છે, જે ફેમસપણું છે, એમ કે એ આખા દુનિયામાં સ્પ્રેડેડ થયેલું છે, પ્રસરેલું છે. એન્ડ વુડસ્ટ ધા હ્યુ ઇટ ડાઉન, એન્ડ વુડસ્ટ ધા હ્યુ ઇટ ડાઉન. ધાવ એટલે કે યુ, વુડસ્ટનો મતલબ થાય છે વુડ, આ ઓલ્ડ ઇંગ્લિશ વર્ડ છે વુડસ્ટ. એન્ડ વુડ યુ હ્યુ ઇટ ડાઉન, હ્યુનો મતલબ થાય છે ટુ કટ ઓર ટુ ચોપ વિથ બ્લોઝ. અને તું એને ફાડવા માગે છે, તું એને ચીરવા માગે છે, તોડવા માગે છે, કાપવા માગે છે. એન્ડ વુડ યુ, અહીંયા ધાવનો મતલબ થાય છે, અહીંયા ધાય એટલે યુ, અને દો એટલે યુ, બંનેનો મતલબ યુ થાય છે. સોરી, અહીંયા યોર, ધાય એટલે યોર અને ધો એટલે યુ. એન્ડ વુડ યુ હ્યુ ઇટ ડાઉન, અને તું એને પાડી દેવા માગે છે, કાપી દેવા માગે છે, તોડી દેવા માગે છે. તને ખબર પડે છે ડફોડ, ગાંડા? શું તારે આવીતા એને કાપવું જોઈએ? ન કાપવું જોઈએ. તો રાઇટર જે છે ધમકાવી રહ્યા છે વુડમેનને. અહીંયા જે પોએટ છે ને એ આગળ જોઈએ. ઓ વુડમેન, ફોરબિયર thy stroke, thy means your, ફોરબિયર એટલે કે અટકાવી દે. અરે ઓ કઠિયારા, તું અટકાવી દે તારા પ્રહારને. તું જે પ્રહાર કરવા જઈ રહ્યો છે ને વૃક્ષ ઉપર, એ પ્રહારને તું અટકાવી દે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, તું એને કાપીશ નહીં કે જે હવે બંધાઈ ગયું છે. બાઉન્ડ ટાઈઝ એટલે કે જે બંધાઈ ગયું છે અર્થ સાથે. તમને ખબર છે કે વૃક્ષ જ્યારે ઉગે છે ત્યારે એના મૂળિયા જમીનની અંદર સુધી જાય છે, અને એ જમીન સાથે બંધાઈ જાય છે. તો કહે છે કે અરે ઓ કઠિયારા, તું હવે તારા પ્રહારથી એને કાપીશ નહીં, તારા પ્રહારને તું અટકાવી દે. ફોરબિયર thy stroke, કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ. અને જે જમીન સાથે બંધાયેલું છે, જે જમીન સાથે વણાઈ ગયેલું છે, હવે તું એને કાપીશ નહીં, એને ત્યાં જ રહેવા દે. ઓ સ્પેર ધેટ એઝેડ ઓક, તું એને છોડી દે. જે એઝેડ ઓક છે, વર્ષો જૂનું ઓકનું વૃક્ષ. અને અહીંયા જે વૃક્ષ છે ને જેને વુડમેન કાપવા જાય છે,
એ વૃક્ષ કયું છે? ઓક ટ્રી. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. હવે એ ઓક ટ્રી જે છે ને એ ટાવરિંગ ટુ ધ સ્કાય એટલે કે ઊંચું 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 થઈ રહ્યું છે. હવે મોટું થઈ રહ્યું છે, બહુ જ મોટું છે ને હજુ મોટું થઈ રહ્યું છે. તો એવા ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ, આકાશ સુધી પહોંચતા. આમ તો વૃક્ષો એટલા ઊંચા નથી જતા કે જે આકાશને પહોંચતા હોય, પરંતુ તમને ખબર છે ને ઘણી વખત આપણે નાના હોઈએ અને આપણા દાદી કતે દાદા યા તો પપ્પા મમ્મી આપણને ઘણી બધી વાર્તાઓ કહે છે, કલ્પના કરાવડાવે છે કે એક ઊંચું ઝાડ હતું, એક માણસ એ ઝાડ ઉપર ચડી ગયો અને ઝાડ ઉપર ચડતો જ ગયો ચડતો જ ગયો ચડતો જ ગયો અને પછી સ્વર્ગમાં પહોંચી ગયો અને ત્યાંથી ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યો. આ તો કલ્પના છે, કલ્પનામાં તો ગમે તે કહી શકાય. તો આવી વાતો પણ એટલા બધા ઊંચા ઝાડ હોતા નથી. કહે છે કે ઓ સ્પેર દેટ એજેડ ઓક, આ બહુ જૂનું ઓલ્ડ એજેડ ઓક ટ્રી છે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, કે જે હવે ગગનચુંબી બની રહ્યું છે, જે ગગનચુંબી ઇમારતો હોય છે એવી રીતે ઊંચે ઊંચે જઈ રહ્યું છે. વેન બટ એન આઇડલ બોય, જ્યારે હું એક એન એટલે કે એક આઇડલ બોય, આઇડલનો મતલબ લેઝી પણ થાય અને ફ્રી પણ થાય છે, બંને, લેઝી અથવા નવરો. જ્યારે હું એક નવરો છોકરો હતો, હું નાનો હતો એટલે નવરો જ હોય, એ વખત થોડું આપણે કંઈ કમાવા જતા રહેવાના હોય, 4-5 કરોડની કોઈ પ્રોપર્ટી ભેગી કરી હોય, 10-15 મિલો આપણી ચાલતી હોય, ના હોય એવું. આપણે નવરા જ હોઈએ, નાના હોઈએ એટલે ખાલી આપણું એક કામ હતું તે ખાલી ભણવાનું હતું, એના સિવાય કશું જ નહીં. આપણે નવરા ને નવરા રહેતા. તો કે વેન બટ એન આઇડલ બોય, જ્યારે હું એક આળસુ અથવા એક નવરો છોકરો હતો, આઈ સાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. આઈ સાઉટ, સાઉટ એટલે સિકનું ભૂતકાળનું રૂપ છે. સાઉટ, SEEK, સિકનું ભૂતકાળનું રૂપ થાય છે સાઉટ. આઈ સાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, હું ઈચ્છતો હતો એના પડછાયાને, કે જે ખરેખર સુંદર, અતિ સુંદર, ખૂબ જ સરસ હતો એનો શેડ, એનો છાયો. અને એવા છાયાને હું ઈચ્છતો હતો, મારી ઈચ્છા હતી, હું માણતો હતો તેના એ છાયડાઓને. સિક કરવું એટલે કે ઈચ્છવું, માણવું. હું એના એ છાયડાઓને માણતો હતો બહુ જ આનંદથી. ગ્રેટફુલ શેડનો મતલબ છે બહુ જ સુંદર, બહુ જ સરસ. તમે જુઓ ઉનાળાના તડકામાં પણ તમે જ્યારે વૃક્ષ નીચે આવીને ઊભા રહો છો તમને કેટલું સુકૂન થાય છે. કારણ કે વૃક્ષો છે ને, સાયન્સની ભાષામાં કહેવાય છે કે વૃક્ષો જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, એટલે કે ખીંચે છે, પોતાના ટ્રંક્સ એટલે કે થડ થ્રુ, પછી પોતાના બ્રાન્ચીસ એટલે કે ડાળીઓમાં જવા દે છે, ડાળીઓમાંથી પછી પાંદડાઓમાં આવે છે અને પાંદડામાંથી પછી એમનું બાષ્પીભવન થાય છે. એ પાંદડાઓમાંથી પછી એ પાણી રિલીઝ થાય છે અને એના કારણે એના આજુબાજુ ઠંડક જળવાઈ રહે છે, એ ભેજ જળવાઈ રહે છે. એ ભેજનું પ્રમાણ એટલું હોય છે જેના કારણે આપણને ઠંડક મહેસૂસ થાય છે એટલી બધી ગરમીમાં પણ. તો કે આઈ sought its grateful shade in all their gushing joy. અને બીજું શું કહે છે કે ઇન ઓલ their gushing joy, ગશિંગ એટલે કે ઓવરફ્લોઈંગ, બહુ જ ઉમળકાભેર, બહુ જ આનંદ, એમ કે બહુ જ આનંદ. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અને એ ઉમળકાભેર આનંદ સાથે મારી બહેનો પણ, ટુનો મતલબ પણ થાય છે, રમતી હતી અહીંયા. હું તો એ જે વૃક્ષ હતું એના છાયડાનો આનંદ તો બહુ જ માણી જ રહ્યો હતો, પણ મારી સાથે સાથે મારી બહેનો પણ અહીંયા આ વૃક્ષના છાયડા નીચે, આ વૃક્ષની નીચે બહુ જ ઉમળકાભેર આનંદ સાથે રમતી હતી. માય મધર કિસ્ડ મી હિયર, અહીંયા કિસનો મતલબ થાય છે કે વહાલ કરવું. મારી મધર જ છે ને, એ મારી મધરે, મારી માતાએ મને અહીંયા ઘણા બધા વહાલ કર્યા છે. એન્ડ માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, અને મારા ફાધરે મારો હાથ દબાવ્યો છે અહીંયા. તો અહીંયા કિસ્ટ અને પ્રેસ્ડ આ બંને શબ્દો જે છે એ અલગ અર્થમાં છે. કિસ્ટ કરવું એટલે કે વહાલ કરવું. મારી માતાથી મને અહીંયા ઘણો બધો વહાલ મળ્યો છે, પ્રેમ મળ્યો છે. હું મારી માતાના ખોળામાં અહીંયા વૃક્ષ નીચે બેસતો હતો, મારી માં મારા માથા ઉપર હાથ ફેરવતી હતી. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ્સ, તમને ખબર છે કે પપ્પા પોતાનો હાથ, આપણો હાથ દબાવે છે. તો હાથ કેમ દબાવે છે? આપણે પડી જઈએ તો આપણને ઊભા થતાં શીખવાડે છે. તો કે મને આ વૃક્ષ ઉપર ચડતા શીખવાડેલું, મને ઉતરતા શીખવાડેલું, હું પડી ગયો તો મારો હાથ પકડી મને ઊભો કરેલો. તો માં જે છે વાલનો દરિયો છે, એ તમને લાગણી શીખવાડે છે, જ્યારે પિતા જે છે એ તમને જીવનની આવનારી પરિસ્થિતિ સામે મજબૂત બનાવે છે. તો એવો એક ખ્યાલ અહીંયા તમને આપવામાં આવેલો છે. માય મધર કિસ્ડ મી હિયર, મારી માતાએ મને વહાલ કર્યો હતો. એન્ડ માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, એટલે મારા પિતાએ મારો હાથ દબાવ્યો હતો. હાથ દબાવીને કે રોડાવવા માટે હાથ નહોતો દબાવ્યો, પરંતુ મને ઘણી બધી વસ્તુઓ મને શીખવાડી હતી. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. તો અહીંયા શું કહે છે હવે રાઇટર જ્યોર્જ પોપ મોરિસ જે છે ને એ શું કહે છે? જ્યોર્જ પોપ મોરિસ કહે છે કે અરે ઓ પાગલ,
તું દુઃખી થઈશ નહીં, કારણ કે જ્યોર્જ પોપ મોરિસ જે આ પોએટ છે એ કઠિયારાને જ્યારે ધમકાવે છે ને એટલે કઠિયારો દુઃખી થઈ જાય છે કે હવે મને આ વૃક્ષ કાપવા નહીં મળે, હવે હું વૃક્ષ નહીં કાપું તો હું લાકડા વેચી નહીં શકીશ, લાકડા નહીં વેચી શકીશ તો મારા ગુજરાન કેવી રીતે ચાલશે, આવું બધું વિચારતા વિચારતા રડી જાય છે ને એટલે પોએટ એને કહે છે કે ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, આ જે મૂર્ખામી ભર્યા જે આંસુઓ છે ને એને ભૂલી જા, જવા દે તું આવા આંસુઓ તું ખાલીશ નહીં, શા માટે આવા આંસુઓ તું ગાળે છે, ભૂલી જવા આંસુઓને, બટ લેટ દેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પરંતુ જે એ ઓલ્ડ ઓક ટ્રી છે એને તો એવું ને એવું ઊભું રહેવા દે, એવું ને એવું ઊભું રહેવા દે. તો આ સુંદર મજાની વાત અહીંયા કરેલી છે વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરસ કવિ અહીંયા કહે છે. અને ખરેખર વૃક્ષોનું જતન કરવું, ટુ પ્રિઝર્વ ધીઝ ઓલ ટ્રીઝ, ઇટ્સ અવર મોરલ ડ્યુટી, એ આપણી એક નૈતિક ફરજ છે. એન્ડ વી મસ્ટ પ્રિઝર્વ ધેન એની હાઉ. ઇફ સમન ઇઝ કટિંગ, અગર કોઈક બીજો વ્યક્તિ કાપી રહ્યો છે, વી હેવ ટુ સ્ટોપ ધેમ, આપણે એમને રોકવા જોઈએ. વી કુડ નોટ હેલ્પ ધેમ, આપણે એમને મદદ ન કરી શકીએ. એન્ડ વી પીપલ આર વેરી ગ્રીડી, આપણે બહુ લોભી છીએ, લાલચુ છીએ. ટુ ફૂલફિલ અવર વિશીઝ, આપણે આપણી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે વી આર કટિંગ સો મેની ટ્રીઝ હેફાઝર્ડલી, આપણે આડેધડ આપણે વૃક્ષોને કાપી રહ્યા છીએ. બટ વાય? વી પીપલ હેવ ટુ થિંક અબાઉટ અર્થ, આપણે આ ધરતી વિશે વિચારવું જોઈએ. વી પીપલ હેવ ટુ થિંક અબાઉટ ઓક્સિજન. અ ડે વિલ કમ એન્ડ વી વિલ હેવ અ બોટલ ઓફ એન ઓક્સિજન. એક દિવસ એવો આવશે કે આપણા પાછળ એક ઓક્સિજનની બોટલ લગાવેલી છે અને આગળ નાક ઉપર માસ્ક લગાવેલું હશે. શાયદ આપણે તો જોવા નહીં રહીએ પણ આપણી પેઢી જોવા રહેશે. એ આપણને ગાળો દેશે, ગાળો. તમને ખબર છે કે ઘણા બધા લોકો હોય છે વૃક્ષ નીચે બેસતા હોય છે, પરંતુ ક્યારેય એમને વિચાર નથી આવતો કે ચાલો આપણે એક વૃક્ષ વાવીએ. બે પ્રેમી પંખીડાઓ જઈને વૃક્ષ નીચે વાતો તો કરતા હોય છે સુંદર મજાની, પરંતુ ક્યારેય એવો વિચાર નહીં આવે એમને કે ચાલો આપણે એક બે વૃક્ષ ઉગાડીએ. સ્ટુડન્ટ્સ, વી હેવ ટુ ટેક એન ઓથ, આપણે એક પ્રતિજ્ઞા લેવી જોઈએ. આપણે આ બે જે લેસન ભણ્યા એના ઉપરથી આપણે એક વસ્તુ શીખવી જોઈએ કે વેન એવર માય બર્થડે વિલ કમ, જ્યારે મારો બર્થડે આવશે ને, આઈ વિલ પ્લાન્ટ ટ્રી, હું એક વૃક્ષ વાવીશ અને એને મોટું કરીશ. આઈ વિલ મેક ઇટ ગ્રો, હું એને મોટું કરીશ. ઇટ ઇઝ વેરી ઇસેન્શિયલ, બહુ જરૂરી છે આ. ઈચ એન્ડ એવરી વન હેઝ ટુ ડુ ધીસ, હર એક વ્યક્તિએ આ કાર્ય કરવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પોએમની અંદર એક રાઇમિંગ સ્કીમનો ઉપયોગ કરેલો છે, તો જોઈ લે કઈ રાઇમ સ્કીમનો ઉપયોગ કરેલો છે. તો જો લાસ્ટ લેટર જો ટ્રી મી, તો અહીંયા આવશે એ, અહીંયા આવશે એ. બાવ નાવ, બી બી, મીન્સ એ બી. કઈ રાઇમ સ્કીમ છે? એ બી. અહીંયા પણ જો હેન્ડ સ્ટેન્ડ કોટ નોટ, એ બી. ટ્રી સી રિનાઉન ડાઉન, ટ્રી એટલે એ, રિનાઉન એટલે બી, સી એટલે ફરીથી ટ્રી અને સી બંને એક જ છે એટલે એ, અને ડાઉન એટલે બી. એ બી. અહીંયા જુઓ સ્ટ્રોક ઓક, ટ્રી સ્કાઈઝ, ટાઈઝ સ્કાઈઝ, સ્ટ્રોક ઓક, ટાઈઝ સ્કાઈઝ, એ બી. બોય જોય, શેડ played, A B. Here tear, hand stand, A B. So in this poem, A B rhyme scheme is used, and please keep it with you. એ તમારે સાચવી રાખવાની છે, આ રાઇમ સ્કીમ સમજવાની છે. એન્ડ પ્લીઝ પ્રિપેર this poem properly. Write whatever is given in exerciseમાં જે પણ આવેલું છે એને લખજો. Prepare the glossary and listen this poem again and again and try to get the meaning, what is said there, અને એ મિનિંગને મેળવવાનો પ્રયત્ન કરજો. Have a nice day. Take care.